નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11નો પાઠ સમાજશાસ્ત્રનો એક, જે આપણે એમ કે ને સ્ટેપ બાય સ્ટેપ દરેક ચેપ્ટરની આપણે ચર્ચા આ વિડીયો લેક્ચરની જે સિરીઝ છે એમાં કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો તમારે આવી રીતના બીજા વિષયના જો વિડીયો જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં જવાનું, ત્યાં તો તમને મળશે નહીં. કેમ? તો કે ત્યાં તો બહુ બધા વિડીયો છે, 3 થી 12 સુધીના છે. તો ક્યાંથી મેળવવા? રેડી, સરળ રીતે. તો મિત્રો બીજું કાંઈ કરવાનું નહીં, પ્લે સ્ટોરમાં જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? પ્લે સ્ટોરમાં. ત્યાં આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન. શું છે? વેટ ડિજિટલ એજ્યુકેશન. હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર છે, હે ને? તમે જોશો ત્યાં થોડાક વધી જશે, હે ને? તમારી પાસે વિડીયો પહોંચશે ત્યાં વધી ગયા હશે, એટલે 5 લાખ તો પ્લસ તમને બતાવશે જ ભાઈ ડાઉનલોડર. રેડી? એટલે આવી એપ્લિકેશન છે, તમારે ઇન્સ્ટોલ કરી લેવાની, પછી ઓપન કરવાની. શું કરવાનું? ઓપન. એટલે આવું પેજ આવે. હવે અહીંયા તમારે માત્ર તમારો મોબાઈલ નંબર નાખવાનો. શું નાખવાનો? મોબાઈલ નંબર. રેડી? તમારા ઘરે હોય, તમારી પાસે હોય, જે હોય. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમને આવું કંઈક પેજ આવશે. ફોટા ફરશે, અહીંયા બહુ ન જોતા, ત્યાં ફોટા ફેરા રાખતા હોય. રેડી? પણ આ બધા મહિનો આવશે. હવે એમાં તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. ત્યાં તમારે ધોરણ 11નો એક ફોલ્ડર છે, ત્યાં જશો તો ત્યાં તમને ધોરણ 11નું તમામ મટીરિયલ મળી જશે. ઇવન પરીક્ષા સમયે શું મળશે? પેપરો, એનું સોલ્યુશન બધું જ મળી જશે. રેડી? પીડીએફ કે ને, ઘણા પીડીએફ એ બધું સ્વાધ્યાયનું નાન તે બધું મળી જશે. હવે જે વિડીયોની વાત છે આપણે, તો તમારે જવાનું હોય 3 થી 12માં. ક્યાં જવાનું? 3 થી 12માં. રેડી? એમાં તમારે જવાનું મિત્રો ધોરણ 11ના ફોલ્ડરમાં. ક્યાં જવાનું? આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ધોરણ 11નું ફોલ્ડર આવશે. ક્લિયર? ત્યાં જશો એટલે તમને દરેક વિષય આવી જશે. સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, ગુજરાતી. રેડી? આ બધા વિષયના વિડીયો છે અને ફ્રીમાં છે બધા. રેડી? તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો ચાલો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી ને? ચલો, લાસ્ટ આપણે છે એ કયા સમાજશાસ્ત્રીની વાત કરવાની બાકી હતી? તો કે બાકી છે આપણે ઓગસ્ટ ક્રાંતિ. રેડી? ઓગસ્ટ ક્રાંતિ, જેનો સમયગાળો પણ મિત્રો આપને આપ્યો છે. તો કે ભાઈ 1798 થી 1857નો સમયગાળો છે. અને સરસ મજાનો આ ભાઈનો ફોટો પણ તમને આપ્યો છે, જોઈ શકો છો. રેડી? હા, પણ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં એ પણ ચર્ચા કરશું કે આમાંથી ટૂંકા પ્રશ્નો કેવી રીતના પૂછાય. મોટા પ્રશ્નો મિત્રો પૂછાશે તો તમે સરળતાથી લખી લેશો, અને એમાં તમારે થોડું ઘણું એમ કે ને 19-20 આપણી ભાષામાં કેવું તો ચાલી જશે. પણ ટૂંકા પ્રશ્નમાં 19-20 ચાલશે નહીં, 20 જ રાખવું જશે. તો એની પણ આપણે ચર્ચા કરશું. ભાઈ આ પેરેગ્રાફમાંથી અથવા તો આ ટોપિકમાંથી શું પ્રશ્ન બની શકે એક ગુણના શોર્ટમાં. રેડી? ચાલો, ક્લિયર? તો ચાલો, તૈયાર થઈ ગયા બધા? યસ. ચાલો, હવે જે સમાજશાસ્ત્રી છે ઓગસ્ટ કોન્તે, તો ઓગસ્ટ કોન્તે છે એ શું કીધું હતું? પોઝિટિવ સાયકોલોજી અને પોઝિટિવ પોલિટી નામના 2 ગ્રંથ શ્રેણીમાં સમાજની સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગે વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. તો આમાંથી સવાલ 2 નીકળી શકે. પહેલો જ સવાલ પહેલા લીટીમાંથી નીકળે. શું? તો કે ભાઈ પોઝિટિવ સાયકોલોજી, હા સોરી પોઝિટિવ ફિલોસોફી છે. તો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. રેડી? હા, ધ્યાન રાખજો. પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી, આ બંને નામના ગ્રંથ કોના છે? ખ્યાલ આવી ગયો? અથવા તો તમને ઊંધું પૂછાશે એક ગુણમાં સવાલ, ઓગસ્ટ કોન્તે નીચે કઈ બુકો લખેલી છે, એક ગુણમાં જવાબ આપવાનો, તો તમારે ત્યાં લખવાનું પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. ક્લિયર? ચાલો, અને એમાં છે એ શું કીધું છે ભાઈ? તો કે સમાજ વ્યવસ્થા અને એનો પ્રગતિના અભ્યાસ અંગેની વાત કરેલી છે. ચાલો, કોન્તેના મતે કોન્ત યાદ રાખજો. ભાઈ કોન્ત, ઓગસ્ટ કાંતે આવે પણ કોન્ત તરીકે લેવાય છે. તો ઓગસ્ટ કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે, અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. તો શું કહેવા માંગે છે? તો કે જે સમાજે ઘડેલું જે નિયમો છે એના દ્વારા જ શું થાય છે? વિવિધ ઘટકો વચ્ચે, જે અલગ અલગ ઘટકો છે એની વચ્ચે એકતા સ્થપાય છે, અને આના આધારે જ શું થાય છે? તો કે સામાજિક વ્યવસ્થા ખરા અર્થમાં ઊભી થઈ એવું કહી શકાય છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો જ નો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટનથી તથા સામાજિક મૂલ્યના પતનની પરિસ્થિતિને નિર્માણ પામે છે. તો શું કહે છે? જો
સામાજિક વ્યવસ્થાના નિયમો ઘડવામાં જે નિયમોનો અભાવ હોય તો એ સામાજિક વ્યવસ્થા જાળવવી અઘરી છે. શોર્ટમાં કેવું એવું છે, કેમ કે તમે કોઈ પણ વસ્તુ સમજો કે કોઈ કંપની છે, હે ને, આપણી ભાષામાં સમજવું છે, કોઈ કંપની છે તો એને ચલાવવા માટે અમુક એના નિયમો હોય. જો એના નિયમ જ ના હોય, આમ કંપનીમાં એમ કે ને રગડ ધગડ ચાલતી હોય, રેડી ચાલતી હોય, તો એ કંપની ક્યારેય લાંબો ગ્રોથ કરી શકે નહીં, એનો અંત નક્કી છે. ખ્યાલ આવી ગયો ને? તો સેમ એવું આ ભાઈ કહે છે, ઓગસ્ટ કોન્તે શું કહે છે, તો કે ભાઈ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે શું હોય? નિયમો. પણ જો નિયમોનો જ અભાવ હોય તો સામાજિક વ્યવસ્થાને વિઘટન થાય અથવા તેના મૂલ્યની પતનનું નિર્માણ થઈ જાય છે. ચાલો, અથવા તો નિર્માણ પામે છે. આમ કોન્તે સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ વિકાસ થઈ શકે નહીં. ચાલો, આ સવાલ, આ એક વાક્ય યાદ રાખવા જેવું છે. સામાજિક વ્યવસ્થાના ભોગે વિકાસ પ્રગતિ થઈ શકે નહીં. આ વાક્ય કયા સમાજશાસ્ત્રીનું છે? તો ઓગસ્ટ કોન્તેનું છે. ક્લિયર? તો શું કે સમજાવે છે, તો કે સામાજિક વ્યવસ્થાના ભોગે જો સામાજિક વ્યવસ્થા હોય અને એના આધારે જો તમે વિકાસ કરવા જતા હોય તો એનો ભોગ લઈને એનો વિકાસ કરવા જાઓ તો એ શક્ય નથી. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. જો તમે એકને ગ્રોથ કરવા જાઓ ને એકને કાઢી નાખો તો એ નહીં ચાલે. બંને એકબીજા ઉપર આધાર રાખે છે, એટલે તમારે બંને ઉપર ધ્યાન આપવું પડશે. એક ચાલશે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ વિકાસ. ચાલો, ક્લિયર? વળી કોન્તે છે ધાર્મિક સ્તરે, આધિ ભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ ત્રણેય સ્તરના તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. આ સિવાય કોન્તે છે એ કયા તરીકે ધાર્મિક લેવલે, પછી આધિ ભૌતિક, જે ભૌતિક છે એની આગળની જે પરિસ્થિતિ, હવે અત્યારની આધુનિક ભૌતિક છે ને, હા, એનીથી આગળની પરિસ્થિતિ, તો આધિ ભૌતિક સ્તર અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે રૂબરૂ સ્તર. એટલે આ જે ત્રણ છે, ત્રણ સ્તરના તબક્કાના આધારે સામાજિક વ્યવસ્થાની શું કર્યું છે? પ્રગતિનું વર્ણન. કોણે? ઓગસ્ટ કોન્તે. ચાલો, ક્લિયર? આ સમજૂતી દ્વારા કોન્તે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક તરીકે ઓળખાવ્યું. તો આ જે સમજૂતી હતી એના આધારે કોન્તે શું કીધું, તો કે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એ સિદ્ધાંતો અને નિયમોના અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક તરીકે એમને ઓળખવામાં આવ્યા. સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિની વિનિયોગ દ્વારા સામાજિક વૈજ્ઞાનિક અભ્યાસ કરનારી હિમાયત કરી અને સમાજમાં બનતી ઘટનાઓ અને કાર્યકારણ સંબંધોને ચકાસવા પર ભાર મૂક્યો. આ રીતે ઓગસ્ટ કોન્તે સમાજમાં વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો. તો શું કહે છે ભાઈ, તો કે આ સિવાય કાંતે છે એ સાથે સાથે નિરીક્ષણ વ્યવસ્થા શરૂ કરી, તુલના, રેડી, તુલના એકબીજા સાથે કરીએ, પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ કરવા, હે ને, પ્રયોગો, પછી તો કે ઐતિહાસિક પદ્ધતિનો વિનિયોગ, જે ઐતિહાસિક પદ્ધતિઓ એનો ઉપયોગ કરીને, આ સિવાય હા, તો એના દ્વારા સમાજમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની શું કરી? હિમાયત કરી, શરૂઆત કરી. અને સમાજમાં બનતી ઘટનાઓ જે પણ હતા, કાર્યકારણ સંબંધોને ચકાસવામાં, એટલે સમાજમાં જે સ્ટેપ બાય સ્ટેપ જે ઘટનાઓ બનતી હતી એના છે એ કાર્યકારણ એટલે કે સમયગાળાની જે સાથે જોડાયેલી ઘટનાઓ છે એને ચકાસવા ઉપર ભાર મૂક્યો. તો આ રીતના સમાજમાં વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો. કોના દ્વારા? ઓગસ્ટ કોન્તે. પ્રશ્ન આપણો માટે અહીંયા છે. શું? તો કે કોના દ્વારા છે સમાજમાં વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો? તો ઓગસ્ટ કોન્તે દ્વારા છે વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો હતો. ક્લિયર? તો આ એક સવાલ યાદ રાખવા જેવો છે. બીજો શું સવાલ પૂછી શકાય એવું છે, તો કે આપણે આગળ ચર્ચા કરી, હે ને, હા, પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી કયા વ્યક્તિના ગ્રંથ છે? તો કોના છે? ઓગસ્ટ કોન્તેના ગ્રંથ છે. ક્લિયર? તો આ રીતને યાદ રાખજો. હા, આ પણ પૂછી શકાય ભાઈ. સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકે નહીં. આ વાક્ય કોનું છે? કયા સમાજશાસ્ત્રીનું છે? તો ઓગસ્ટ કોન્તેનું છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આપણા મહત્વના બીજા સમાજશાસ્ત્રી આવી રહ્યા છે, જેનું નામ છે ઇમાઇલ દુર્ખિમ. શું નામ છે? ઇમાઇલ દુર્ખિમ. રેડી? 1858 થી 1917 નો એમનો સમયગાળો છે. રેડી? હા, ઘણા વિદ્યાર્થીઓ સાહેબ કે અમે ધોરણ 10માં સમાજ પેલું ભણીને આવ્યા હતા, હે ને, તો એમાં તો આવું કંઈ હતું નહીં. તો મિત્રો, સમાજ છે એ 6 થી 10 સુધીનું સમાજ છે, પણ શું, તો કે હવે 11-12માં સમાજશાસ્ત્ર છે. શું છે? સમાજશાસ્ત્ર.
કે જે સમાજમાંથી જે આખો સામાજિક વિજ્ઞાન વિષય છે એમાંનો અમુક ટકાનો ભાગ છે. એમાં પછી ઇતિહાસ અલગ પડી જાય છે, ભૂગોળ અલગ પડી જાય છે. જો તમે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવો છો તો તમને ખ્યાલ જ હોય કે ઇતિહાસનો આખો એક અલગ વિષય છે, ભૂગોળનો એક અલગ વિષય છે. ખ્યાલ છે ને? તો આ બધાનો બેઝ પાયો તો ધોરણ 9-10માં તો શું હતો? સામાજિક વિજ્ઞાન જ હતો. શું હતો? સામાજિક વિજ્ઞાન. પણ ધોરણ 11-12માં આ બધા વિષયો કેવા થઈ ગયા છે? અલગ અલગ. અને એમાં એક પાછો પહેલો પાઠ કે જે એમ કે ને પાયો છે, હે ને? હા, જે સમાજશાસ્ત્રીઓ જે પણ કંઈ સમાજ રિલેટેડ યોગદાન આપ્યું છે શરૂઆત, એટલે વિષયની નજર કરતાં પહેલાં વિષયમાં જેણે લોકોએ યોગદાન આપ્યું એ બધાને યાદ કરવા જરૂરી છે. પછી વિષયમાં આપણે અંદર ઉતરશું અને બધી ડીપમાં ચર્ચા કરવાની છે. રેડી? હા, એટલે ઘણા વિદ્યાર્થીઓને આ બધું સાંભળીને, આ બધા નામ સાંભળીને થોડુંક લાગે, પણ આપણે બહુ ટેન્શન લેવાનું નથી. આમાંથી આપણને વધારે પડતા પ્રશ્નો એક ગુણના પૂછાશે પહેલા પાઠમાંથી. આમાં મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતા બહુ ઓછી હોય છે. ક્લિયર? ચાલો, તો ઇમાઇલ દુર્કીમ છે એ ક્યાંના હતા? પહેલા તો ફ્રાન્સના વિદ્વાન હતા. ક્યાંના હતા? ફ્રાન્સના વિદ્વાન હતા. એણે ઇમાઇલ દુર્કીમે સમાજમાં નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ ક્રાંતિને રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું. એટલે કહેવા શું માગે છે ભાઈ? તો કે જે શરૂઆત ઓગસ્ટ ક્રાંતિએ કરી હતી એને આ ભાઈએ એને વેગ આપી, એને કાર્યને શું આપ્યો? વેગ આપ્યો. રેડી? બળ આપ્યું, જેથી કરીને એ કાર્ય જે છે એ આગળ વધી શકે. રેડી? એટલે કે ટૂંકમાં જે પણ કંઈ બીજ રોપ્યા હતા કોણે? ઓગસ્ટ ક્રાંતિએ. રેડી? અને એને બીજને આને અંકુરિત કરવાનું, એટલે પાણી ખાતર આપ્યું ને ભાઈ. એટલે ટૂંકમાં એ જે ઓગસ્ટ ક્રાંતિએ જે રસ્તે ચાલતા હતા એનો આમણે શું કર્યો? સપોર્ટ કર્યો અને પોતે પણ આગળ વધારો વિશે. ક્લિયર? દુર્કીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું, પરંતુ તેની એથી વિશેષ તો તે સામાજિક જીવન જીવવાની કળા છે. તો દુર્કીમ શું માનતા હતા? તો કે સમાજશાસ્ત્ર છે માત્ર સમાજનું ભલણ પૃથ્થકરણ કરવું, નીચોવીટ કરવું એવું નહીં. એ શું છે? તો કે એનાથી વિશેષ શું છે? તો કે સામાજિક જીવન જીવવાની કળા છે. કોણ? તો કે સમાજશાસ્ત્ર. સામાજિક રીતે તમારે જીવન જીવવું હોય તો એની કળા શું છે? સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, પરંતુ જીવંત વ્યક્તિનો સમૂહનો અભ્યાસ કરતો હોવાથી દુર્કીમે આ વિષય અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો. શું કહે છે? તો કે જે સમાજશાસ્ત્ર છે એમાં કોઈ અગોચર એટલે પેલા જૂનવાણી એની ચર્ચા થતી હોય એવું નહીં, પરંતુ હાલમાં જીવંત વ્યક્તિ, જો જીવંત વ્યક્તિની સમૂહની વાત થાય, સમાજમાં કોનો વાત થાય? અત્યારના સમાજની વાત કરીએ તો આપણી સાથે જે જોડાયેલો સમાજ છે એની વાત હોય. તો આ ભાઈને રસ ઇમાઇલ દુર્કીમને લાગ્યું, એનું રીઝન જ હતું. શું? તો કે સમાજશાસ્ત્રમાં જૂનવાણી હે ને આપણે એવી વાતો નહીં, પણ શું? તો કે જીવંત વ્યક્તિના સમૂહની અભ્યાસ કરતું હોવાથી, જીવંત વ્યક્તિના સમૂહ જે છે એનો અભ્યાસ કરતો હોવાથી આ ભાઈને એમનો વિશેષ રસ લાગ્યો હતો. કેમાં? સમાજશાસ્ત્રમાં. ક્લિયર? તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. શું હતું એમનું ધ્યેય? તો કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે. સમાજમાં કોણ આવે? કોઈ સમાજમાં કંઈ લેબલ થોડું આવે કે આ સમાજ, એવું નહીં. તો સમાજ એટલે શું? વ્યક્તિનો સમૂહ, એને જ આપણે સમાજ કહેતા હોય ને સામાન્ય રીતે. તો આ દુર્કીમ સાહેબનું શું કામ હતું, અથવા તો એમને શું ધ્યેય હતું? તો કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે શું? તો કે સંબંધો શોધવાનું હતું. ક્લિયર? સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમને ચકાસવું હતું, અને તેથી જ તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. એટલે એણે શું કર્યું ભાઈ? તો કે જે સમૂહમાં જે છે, હા શું કહે છે? હા, સમૂહની વ્યક્તિ હોય એમની ઉપર શું અસર થાય છે સામાજિક તથ્યોની, સામાજિક હકીકતની, તો એ ચકાસવું હતું. કોને? ઇમાઇલ દુર્કીમને. એટલે એમણે શું કર્યું? સામાજિક તથ્યો પર અભ્યાસ કરવા પર એણે ભાર મૂકી દીધો. દુર્કીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિની અમુક જ રીતે વર્ણન કરવા માટે ફરજ પાડે છે. તો શું કહે છે ભાઈ? દુર્કીમના મતે તો એ સામાજિક તથ્યો એ ક્યાંથી આવે છે ભાઈ? સમૂહ જીવનમાંથી આવે છે. જો અહીં સરસ મજાનો તમે દુર્કીમનો ફોટો જોઈ શકો છો, હે ને? દેખાય છે ને? ચાલો હાલો પાછા આપણે બી આવો. બહુ જોઈ લીધો ફોટો, આપણે બહુ વધારે જરૂર નથી. જોઈએ શું કહે છે? તો કે દુર્કીમના મતે, ક્યાં ગયા ભાઈ દુર્કીમ? હા, દુર્કીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી જ ઉદ્ભવે છે. તો કે આ જે સામાજિક જે તથ્યો છે, હકીકત છે, રિયાલિટી આપણી ભાષામાં કેવું હોય તો સામાજિક, તો આ જે સામાજિક હકીકત છે, તથ્યો છે,
રેડી? એ ક્યાંથી આવે છે ભાઈ? તો કે સમૂહ જીવનમાંથી જ આવે છે. અને ઘણીવાર આપણે કહેતા હોય આમ કરશું તો સમાજ શું કહેશે? તો આ સમાજમાં કહેવાવાળા હોય કોણ? હે ને? આ પ્રશ્ન થાય ને, કોણ હોય? તો કે બસ આપણી આજુબાજુના સમૂહ જીવનમાં જે રહેતા લોકો હોય એ. સમાજમાં કોઈ લેબલ ના હોય કે ભાઈ આ સમાજ, આ ભાઈ પોતે સમાજમાં છે, એવું નહીં. રેડી? બધા જ વ્યક્તિઓનો સમૂહ છે એ સમાજ કહેવાય. સમાજ કોઈ એક વ્યક્તિને કહેવાય નહીં. ક્લિયર? ચાલો, આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. હે ને? જેમ કીધું એમ કે કાંઈ પણ આપણે માની લો કે કંઈ કામ કરતા હોય, છોકરાઓ જે ખાસ કરીને કરતા હોય અલગ અલગ, તો એમ શરૂઆત નવી કરવા જાય તો પછી ઘરેથી એવું કે તમે આવું કરશો તો સમાજ શું કહેશે? હે ને? સમાજ શું કહેશે? તો કહે છે, શું કહે છે કે ભાઈ તમને અમુક કામ કરવા માટે વ્યક્તિને, પહેલાં તો વ્યક્તિ છે એ સમાજથી બહાર છે. રેડી? અને એને અમુક કામ કરવા માટે સમાજ ફરજ પાડે છે કે ભાઈ તમે જો આવું કામ કરશો તો તમારી સમાજમાં નામ છે, પણ જો આ તમે આવું કામ કરશો તો તમારી નામ નથી. જેમ કે માની લો કે કોઈ ઘણીવાર આપણે આગળ જતા નક્કી કરીએ કે આપણે મજૂરી વર્ગ સાથે જોડાયેલો કોઈ પણ આપણે કામ ધંધો કરવો છે, લેબર વર્ક. રેડી? એટલે ખાલી લેબર વર્ક એટલે મજૂરી તગારા પેલું ઉચકાવી નાખવાનું એવું નહીં હો ભાઈ. પણ લેબર વર્ક એટલે કોઈ પણ ક્ષેત્રનું લેબર વર્ક હોય, પણ એ ટૂંકમાં મજૂરીથી. ઇલેક્ટ્રિશિયન જે હોય ફોર એક્ઝામ્પલ, તો એ શું થયું? એક લેબર વર્ક જ થયું. રેડી? પણ અત્યારે તમને ખ્યાલ હોય કે કંપનીમાં જે છે, હે ને, કંપનીમાં તમે જઈને ત્યાં બેસીને આરામથી કામ કરો અને એમાં જે સેલેરી હોય તો એની કરતાં જે તમે છૂટક ધંધા કરો છો, રેડી, આવી રીતના લેબર વર્ક સાથે જોડાયેલા હોય, જે મજૂરી કામ સાથે જોડાયેલા હોય, એમાં તમને વળતર સારું મળે છે. સમજો? એટલે તમે છે એ વિચારો કે નહીં આપણે હવે એક જ છે ગોલ ફિક્સ છે કે આપણે લેબર વર્ક સાથે જવું છે, એટલે એને રિલેટેડ કોઈ પણ ફિલ્ડમાં જવું છે. આ તો મેં તમને જસ્ટ ઇલેક્ટ્રિશિયનનું એક એક્ઝામ્પલ આપ્યું. રેડી? તો આવી રીતના તમારે જવું છે તો ઘરના સભ્યો એમ કહેશે કે નહીં તું પહેલાં નોકરીનું વિચાર. કેમ? તો કે જો તું આવું કંઈક કરીશ તો સમાજના લોકો શું કહેશે? હે ને? તો તમારે જો અહીંયા શું થયું કે તમારે કોઈ કામ કરવાની ઈચ્છા છે, એ ફિલ્ડમાં જવું છે, પણ સમાજને લીધે તમે અમુક વિચારશો ભાઈ નહીં હજી આપણે પેલું લગ્નવાળું ના તે બધી બાબતો બાકી છે, એટલે આવા કોઈ કામ ધંધા કરાય નહીં, પેલું નોકરીમાં તો થોડીક ઇમ્પ્રેશન પડે. હે ને? ચાલો, તો ઇન શોર્ટ ટૂંકમાં શું થાય તો કે સમાજ છે એ અમુક કામ કરવા માટે શું કરે છે? ફરજ પાડે છે કે તમે આવા કામ કરી શકો, આવા કામ કરી શકો, બીજા કોઈ કામ ન કરી શકો. એવું કહેવાનો મતલબ એ છે. વળી તથ્યોની વસ્તુલક્ષી રીતે જ નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરે સામાજિક તથ્યો તરીકે ઓળખાવીએ છીએ. તો જો હા, જેમ કે ભારતમાં છે આપણે અલગ અલગ જે રીત રિવાજો છે ને, રસમો નાતે, તો તમે માની લો કે એ રિવાજ છે એમાં થોડોક ચેન્જીસ કરવા માંગતા હો, તમે એ બદલવા માંગતા હો, અને માની લો કે એ રિવાજ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને એટલો બધો અસર ના કરતો હોય, તો તમને એમ થાય કે ભાઈ નહીં હવે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ અને અપડેટ થવાને માગીએ છીએ, તો આપણે એ છે એ તમે સુધારવા માંગતા હો, તો તમને 2-5 જણા આવશે ભાઈ. હે ને? આવું ના કરાય કે ભાઈ સમાજ આપને શું કહે, જે સમાજ જે રીતના ચાલે છે એ જ રીતના આપણે ચાલો. રેડી? તો આવું બધું પણ થતું હોય છે. ચાલો નેક્સ્ટ, દુર્કીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જઈએ તો જેથી તેનો અભ્યાસ બરાબર કરી શકાય છે. એટલે કે જે સામાજિક તથ્યો છે એને વસ્તુ તરીકે જો લઈએ તો એને સારી રીતે જોઈ શકાય. તો એને બુક લખી શકાય તો કે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. બુકનું નામ શું છે ભાઈ? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. આપણા માટે 1 ગુણનો સવાલ. આ બુક કોની છે? આગળ જોઈ ગયા ત્યાં છે ઓગસ્ટ કોન્તેની. રેડી? તો આમની પણ કઈ છે? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ માં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તો પહેલા તો એમણે કઈ બુક લખેલી છે? ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, જેમાં સામાજિક તથ્યોની એને સમજૂતી આપેલી છે. જે આપણા રીત રિવાજો, વસ્તુલક્ષી જે પણ કઈ રીત રિવાજો આપણા જે છે ભારતમાં, રેડી ને, ભારતના સમાજમાં રિવાજો, પરંપરાઓ, એના આધારે એમણે ભારત નહીં આ તો એના રિલેટેડ આખી એને બુક લખેલી છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, અને એમાં સામાજિક તથ્યોની એને સમજૂતી આપી છે. શું આપી છે? સમજૂતી. આ સિવાય
તો કે ભાઈ એમણે ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો દુનિયાને છે એમણે આપેલા, એટલે કે દુર્કીમે આપેલા, અને સમાજશાસ્ત્રમાં વિકાસમાં એણે મહત્વનું યોગદાન આપેલું. તો એટલે કે આ બધા ક્ષેત્રોમાં એમણે છે સારું એવું યોગદાન આપેલું છે. ક્લિયર? હા. આત્મહત્યામાં કઈ આત્મહત્યા પ્રેરવા માટે નહીં હોય, પણ અમુક એવી પરિસ્થિતિ કઈ ઊભી થાય કે જેથી કરીને લોકોને આત્મહત્યા કરવાના વિચારો આવે. રેડી? તો એની પર એણે પ્રકાશ પાડ્યો છે. રેડી? એટલે જેથી કરીને સમાજમાં અમુક હોય ને, સમાજનો લોકો અમુક ડર હોય, ક્યાં કહેગે લોક, હે ને, ઘણીવાર આપણે સાંભળતા હોય કે સમાજ શું કહેશે. તો સમાજ શું કહે છે એમાં ને એમાં અમુક વસ્તુ આપણે આપણી પોતાની પેલી ઈચ્છા હોય કરવા માટે સક્ષમ પણ હોય, પણ અમુક વસ્તુ આપણે કરી શકતા નથી. કેમ? સમાજ શું કહેશે, હે ને. ચાલો નેક્સ્ટ, હર્બર્ટ સ્પેન્સર. નેક્સ્ટ સમાજશાસ્ત્રી કોણ છે? હર્બર્ટ સ્પેન્સર, જેનો સમયગાળો છે મિત્રો 1820 થી 1903. તો એમણે શું કહે છે ભાઈ? તો કે 19મી સદીમાં બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે 1883માં ધ સ્ટડી ઓફ સાયકોલોજી અને સોશિયોલોજી, સાયકોલોજી બુક મગજમાં આવી જાય છે. ચાલો, 1876માં જે પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, હે ને, હા, તો જેવા પુસ્તકો સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે અને સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. તો આમણે પણ પોતાના પુસ્તકો રજૂ કર્યા છે. કયા રજૂ છે? કોના? હર્બર્ટ સ્પેન્સરના. તો કે જો આ સાલ તો ઠીક છે, 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. રેડી? હા. અને બીજું છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. ક્લિયર? જેવા પુસ્તકો છે એ કોણે લખેલા છે ભાઈ? તો કે ભાઈ હર્બર્ટ સ્પેન્સરે. એમાં તો કે ભાઈ સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવી છે, સાથે સાથે સમાજની જે ઉત્ક્રાંતિનો જે સિદ્ધાંત છે, સમાજે વિકસવાનો જે સિદ્ધાંત છે, એ પણ એમણે રજૂ કર્યું છે. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી છે. એટલે જે સ્પેન્સર છે એમણે જે સમાજની છે એ કોની સાથે તુલના કરી છે? તો કે જીવંત દેહ. દેહ એટલે શરીર. દેહ એટલે શું થાય મિત્રો? શરીર, હે ને? હા, દેહ એટલે શરીર. તો શરીર સાથે તુલના કરી છે, જીવંત તુલના સાથે. કોની? સમાજની. આવા સવાલ પૂછાય એક ગુણમાં. સમાજની જીવંત શરીર સાથે તુલના કોણે કરેલી છે? જ્યાં ઓપ્શન આપણા તૈયાર છે, ઓગસ્ટ ક્રોન્તે છે, ઇમાઇલ દુર્કીમ છે, હર્બર્ટ સ્પેન્સર છે, હે ને? આવા ઓપ્શન આવે ભાઈ. પણ સાહેબ મેં તો બહુ વાંચ્યું પણ મને ખબર જ ન પડી. તો આપણે શું કરવાનું? એક નોટ અને પેન, એટલે કે જે ટેક્સ્ટ બુક છે એ અને પેન સાથે લઈ લેવાની. એમ લાગે કે અહીંયા આવો સવાલ બની શકે તો આ જગ્યા આપણે આપી હોય ને, લખી જ દેવાનું ભાઈ, હે ને? ચાલો. હા સિવાય સમાજને એક જીવંત પ્રાણી તરીકે પણ વર્ણવ્યું હતું. જો સમાજને જીવંત દેહ તરીકે, જીવંત શરીર તરીકે અને સમાજને એક જીવંત પ્રાણી તરીકે પણ એમણે વર્ણવેલું છે. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે, અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના ભાગોને સાથે મળીને કાર્ય કરવું પડશે. એ બાબત સ્પેન્સરે પોતાના આ સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. શું કહે છે ભાઈ? તો કે ભાઈ સમાજ જે શું કહે છે કે સમાજ જેવી આગળનું વાક્ય આપણે લઈએ. શરીર જેમ જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતના સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. જો સમાજને આપણે જીવંત રાખવો હોય તો સાથે મળીને કાર્ય કરવું પડશે. આ સિદ્ધાંત કોણે સ્પષ્ટ કર્યો છે? તો કે ભાઈ હર્બર્ટ સ્પેન્સરે. ક્લિયર? શું? જેમ શરીર જુદા જુદા ભાગોનું બન્યું છે એવી જ રીતના સમાજ પણ શું છે? જુદા જુદા ભાગોનો બનેલો છે. અને આને તમારે જો જીવંત રાખવો હશે તો તમારે શું કરવું પડશે ભાઈ? તો કે આ જે બધા ભાગોએ સાથે મળીને કામ કરવું પડશે, તો સમાજ જીવંત રહેશે. ચાલો, તેમના આ સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે તે બાબતે સવિશેષ મહત્વની રહી છે. એટલે કે એમનો જે આ સિદ્ધાંત છે એમાં એવું જણાવ્યું છે કે જેમ પ્રાણીઓની જેમ ઉત્ક્રાંતિ થાય એવી જ રીતના સમાજની ઉત્ક્રાંતિ થાય છે, એવો વિશેષ ભાર કોણે મૂક્યો છે ભાઈ? તો કે હર્બર્ટ સ્પેન્સરે મૂકેલો છે. નેક્સ્ટ, વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસમાં દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા, અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી પર જાહેર કરી હતી. આપણા માટે આઈએમપી સવાલ. શું સવાલ છે ભાઈ?
હા, તો કે ભાઈ પહેલા તો ગુજરાતના કોણ હતા ક્રાંતિકારી? જો કે એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સારું યોગદાન કરેલું છે. રેડી, ઇતિહાસમાં આનું યોગદાન આવે છે. તો ગુજરાતના ક્રાંતિકારી હતા શ્યામજી કૃષ્ણ વર્મા. એ જ્યારે લંડન ગયા હતા એ દરમિયાન આ જે હર્બર્ટ સ્પેન્સર છે એના કોન્ટેક્ટમાં આવ્યા હતા, એના પ્રભાવ નીચે આવ્યા હતા, એટલે એના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એની સાથે વાતચીત ચર્ચાઓમાં એનાથી શું થયા, પ્રભાવિત થયા હે ને. એટલે એના અનુકરણ કરવા લાગ્યા અને પછી જ્યારે અવસાન થયું સ્પેન્સરનું, ત્યારબાદ હર્બર્ટ સ્પેન્સરના ઇન્ડિયન ફિલોસોફી પણ જાહેર કોણે કરી લીધી? શ્યામજી કૃષ્ણ વર્મા. ક્લિયર? તો આ એક હતા કોણ? તો કે હર્બર્ટ સ્પેન્સર હતા. ક્લિયર? હવે નેક્સ્ટ છે આપણા મહત્વના વ્યક્તિ જેનું નામ છે કાર્લ માર્ક્સ. ભૂકા કાઢી નાખે એવા વ્યક્તિ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપને પૂછાય એવા છે, આઈએમપી ટોપિકમાં આવે છે. તો જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.